સ્ટાઇપેન્ડ વધારા સહિતની 3 માંગ સાથે હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત છે. આરોગ્ય મંત્રીએ હડતાળને ગેરવ્યાજબી ગણાવી પગલાં લેવાની આપેલી ચીમકી છતાં ઇન્ટર્ન ડોક્ટર હડતાળ પર અડગ છે. રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજ અને કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના 2000થી વધુ ઇન્ટર્ન ડોક્ટર્સ સરકાર સામે સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે અને ઇન્ટર્ન તબીબોના સપોર્ટમાં અન્ય ડોક્ટર્સ પણ આવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત સ્ટેટ ચેપ્ટર પણ ગુજરાત સરકારને ઇન્ટર્ન તબીબોની માંગ સ્વીકારવા તથા તેનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે. રાજ્યભરના એમબીબીએસ ઇન્ટર્ન ડોક્ટરો સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શનમાં છે અને અત્યારે આપણે વડોદરાના ગોત્રી જીએમઈઆરઈ જે હોસ્પિટલ છે ત્યાં છીએ. ડોક્ટરો હવે મેદાને પડ્યા છે અને આજે સતત ત્રીજો દિવસ છે. તેમની મુખ્ય માંગો છે, જે રીતે વાત કરીએ તો તેમનો 12,800 પગાર છે તે વધારી અને 20,000 વધારવાની વાત છે. તો સાથે વાત કરીએ તો તેમનું જે પ્રતિદિન 1,000 રૂપિયા કોવિડની અંદર જે ડોક્ટરો સર્વિસ આપી રહ્યા છે પ્રતિદિન 1,000 રૂપિયા વધુ માંગી રહ્યા છે. સાથે જે બોન્ડ ભરાવવામાં આવે છે તેનો પણ સતત વિરોધ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે રીતે વાત કરી હતી તે હજુ સુધી સમાધાન સધાયું નથી અને જેને લઈને અત્યારે આપણે વડોદરાના ગોત્રી હોસ્પિટલ ખાતે છીએ અને આપ જોઈ શકો છો કે ડોક્ટરોનો સતત વિરોધ છે. ડોક્ટરો સાથે વાત કરવાની કોશિશ કરીશું. આજે સતત ત્રીજો દિવસ, શું કહેશો, ક્યાં સુધી આંદોલન આગળ વધશે? જ્યાં સુધી સરકાર અમારી 3 માંગણીઓની અંદર કોઈ વિચારણા નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન શરૂ જ રહેશે અને આગામી દિવસોની અંદર જુનિયર ડોક્ટર એસોસિએશન અને અંડર ગ્રેજ્યુએટના સ્ટુડન્ટો અમારી સાથે જોડાશે એની સંભાવના છે. હાલમાં સરકાર જે પોતાને ગંભીરતાથી નથી વિચારી રહી ત્યારે એટલું ખાસ કહેવામાં આવશે કે જેમ કે કેઝ્યુઅલ્ટી કે ફ્લૂ ઓપીડી છે, વોર્ડ છે, આઈસીયુ છે, જેની અંદર ઇન્ટર્નો ખૂબ જ કામ કરતા હોય છે, ત્યાં અત્યારે હાલમાં દર્દીઓને સારવાર માટે વિલંબ પડે છે તો એની માટે બી સરકાર જવાબદાર ગણાય છે, નહીં કે ઇન્ટર્ન તબીબીઓ. અને સરકાર જો એવું કહેવા માંગતી હોય છે કે ઇન્ટર્ન તબીબીઓ આ રીતે અમને દબાવે છે તો સરકાર એ પણ વિચારે કે શું એ લોકો કમ્પ્લીશન નહીં આપે એવી ધમકીઓ આપી અને ઇન્ટર્ન તબીબોને નથી ડરાવી રહી? ડરાવી રહી છે સરકાર, તેવું કહી રહ્યા છે. કઈ મુખ્ય 3 માંગો અને કેમ હજુ સરકાર તમારી વાત સાંભળતી નથી અથવા તમારું આંદોલન પણ સમેટાતું નથી? દર્દીઓને તો તકલીફ છે. અમારી મુખ્યત્વે 3 માંગો છે. પહેલી અને પ્રાથમિક માંગ એ છે કે અમારે જે સ્ટાઇપન્ડ છે 12,800 માંથી વધારી અને 20,000 કરવામાં આવે વિથ એરિયર સ્વરૂપ. મીન્સ કે માર્ચ એપ્રિલ 2020 થી એ વધારવામાં આવે અને ઠરાવ ત્યારથી લાગુ પાડવામાં આવે. બીજી અમારી માંગ એ છે કે ડેઇલી કોવિડ ડ્યુટી દરમિયાન અમને 1,000 રૂપીસ જેટલું ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવામાં આવે અને કોવિડની અંદર સેવા બજેલા ઇન્ટર્ન તબીબોને બોન્ડમાંથી રિલીફ કરવામાં આવે. આવી 3 અમારી મુખ્યત્વે માંગો છે. અત્યાર સુધી સરકાર સમક્ષથી કોઈ પણ પ્રકારનો અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી અને કોઈ પણ પ્રકારની મધ્યસ્થી કરવાની વાત થઈ નથી અને કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારશ્રીએ સામે આવીને અમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરેલા નથી. એને લઈને આજે પણ સ્ટ્રાઇક કન્ટિન્યુ છે અને આવનારા દિવસોની અંદર વધારે ને વધારે ઉગ્ર બને એવી શક્યતાઓને નકારી ના શકાય. ગેરહાજર રહેશો, પીજીમાં પણ અભ્યાસ નહીં થાય, નાયબ મુખ્યમંત્રી કહી ચૂક્યા છે, ખબર છે આ વાત? એ કહી ચૂકેલા છે પણ એમનો કોઈ પણ પ્રકારની આવી ચીમકીઓની અસર આ આગામી દિવસોની અંદર પણ નહીં અને આજના દિવસની અંદર પણ ઇન્ટર્ન તબીબોની અંદર જોવા નહીં મળે. અમે અમારી માંગો ઉપર અડગ છીએ. ઇન્ટર્ન ડોક્ટરની હડતાલનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે પણ ડોક્ટરો હડતાલમાં રાબેતા મુજબ જોડાયા છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. નવી સિવિલ કેમ્પસનો નજારો છે. નવી સિવિલ કેમ્પસની અંદર આ પ્રમાણે ઇન્ટર્ન ડોક્ટર આજે ત્રીજા દિવસે પણ પ્લેકાર્ડ સાથે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પે ધ ડોક્ટર હિઝ વર્થ, આ પ્રમાણેના બેનરો લગાવવામાં આવ્યા છે. યુ કોલ અસ હીરોઝ, ડોન્ટ થ્રેટ ઇઝ લાઈફ ઝીરો. આ રીતની સ્થિતિ જ્યારે સર્જાઈ છે ત્યારે તમામે ઇન્ટર્ન ડોક્ટરો છે નવી સિવિલ કેમ્પસની અંદર આ રીતે આજે સતત ત્રીજા દિવસે તેઓ આ રીતે હડતાલમાં જોડાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે પરંતુ આ ચીમકીની કોઈ પણ જાતની અસર આ ઇન્ટર્ન ડોક્ટરો પર જોવા નથી મળી રહી. આજે ત્રીજા દિવસે કયા પ્રકારનો સપોર્ટ મળી રહ્યો છે? ગઈકાલે જુનિયર ડોક્ટર એસોસિએશનનો સપોર્ટ હતો, આજે કોનો છે? આપ જણાવો, કઈ રીતની તમે લડાઈ લડી રહ્યા છો? આજે કોણ તમારા સમર્થનમાં?
આજે બી અમે અમારા મક્કમ નિર્ધાર સાથે ઉગ્ર વિરોધ કરવા માટે જ અહીંયા એકઠા થયા છે અને જ્યાં સુધી સરકાર અમારી વાત નહીં સાંભળે ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખીશું. અને હવે અમે બીજી રીતે બી દર્દીઓના કામ કરી જ રહ્યા છે. કાલે બ્લડ ડોનેશન અને માસ્ક વિતરણના કાર્યક્રમ ચાલુ હતા, એમ આજે બી અમારા 10 ઇન્ટર્ન તબીબ ડોક્ટરો બ્લડ ડોનેશન કરવા માટે અને માસ્ક વિતરણ કરવા માટે નીકળ્યા છે. એ બધું કામ અમારું ચાલુ જ છે, અમારી ફરજનું. આ ઉપરાંત એ કહેવા માંગુ છું કે શું ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજા ઇન્ટર્ન ડોક્ટર્સોને ભૂલી ગઈ છે? ઇન્ટર્ન ડોક્ટર્સનો આ ગુજરાતના 85% જેટલા રિકવરી રેટ માટે કોઈ ફાળો નથી. શું તમે તમારા 23 વર્ષના છોકરા કે છોકરીને માત્ર 2 મહિનાની નોર્મલ ઇન્ટર્નશીપની ડ્યુટી પછી આવી રીતે કોરોનાના કાર્યકાળમાં જોડાવા દો? એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.